આજે ફરી પાછો મસાલો રેડી થતો હતો. આપણે ગુજરાતી એટલે જુગાડું કહેવાય. બટરને પીગાળવા માટે સેન્ડવિચના મશીનમાં મૂકી દીધું. આ બાજુ અમે છોકરાઓ એક એક કોરી સેન્ડવિચ લઈ લીધી. સેન્ડવિચ રેડી થવા માંડી હતી અને જેનો પ્રોગ્રામ હતો એ આ કોથળામાં શું ગોતે છે એને હજી મને નથી ખબર પડી. આ બાજુ મહિલા મોરચાએ એનું કામ સંભાળી લીધું હતું અને અમે ટબુડિયા ગામને છેલ્લે બેઠા હતા. જેવો કેમેરો મહિલા મંડળ સામે આવ્યો એટલે ફટાફટ કામ માંડ્યું કરવા. આ બાજુ અમારી સેન્ડવિચ તૈયાર થવા માંડી છે. એમાં અમારા હસમુખ કાકા ચીઝ નાખતા હોય એટલે કઈ ઘટે નહીં. કહેવાય છે ને કે પહેલો સગો એટલે પાડોશી. તો આ પાડોશી ખુશ થતા આવ્યા અને ફાઇનલી આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તેને કટિંગ કરવાની પણ એક કળા હોય છે. આજે મંગલસિંહ આવ્યા છે એને અમારા નાના છોકરાને એક સેન્ડવિચ પકડાઈ દીધી. એ જોઈને તો રાજીના રેડ થઈ ગયા. હવે હંમેશાની જેમ સૌથી પહેલા અમારી ગેંગ જમવા બેસી ગઈ. મેં ટેસ્ટ કરીને તરત જ કીધું એકદમ મસ્ત બની છે એકડો ભાઈ. પછી તો અમારી ગેંગના બીજા સભ્યોએ ટેસ્ટ કર્યું એને પણ જામો પડી ગયો. પ્રોગ્રામ હોય એટલે અમારા બધા સભ્યો કંઈક ને કંઈક કામ કરતા હોય. આ બાજુ ચટણીમાં પણ બટર નાખે એવા આપણા ગુજરાતી ભાઈઓ હો. જેણે સેન્ડવિચ બનાવી એ બધા હવે જમવા બેઠા છે અને આજે તો અમારા મેઇન પ્રમુખ પણ ઝપટમાં આવી ગયા છે. ટમેટા સુધારવા બેસાડી દીધા. આવજો.